सर्वाधीश की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभम्। गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः। वन्दे नन्द व्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः। यासां हरि कथोद्गीतं पुनाति भुवनत्रयम्। ગુરુવારના આપણા સત્સંગમાં ક્રમ મુજબ શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ મહાત્મ્ય અંતર્ગત આજે શ્રી મહાપ્રભુજીની કૃપાથી 56 થી 65 શ્લોકોનું આપણે અવગાહન કરીશું. તો 56મો શ્લોક આ પ્રમાણે છે. આપ પણ શ્રીમદ ભાગવતમાં જોઈ શકો છો, મારી સાથે બોલી શકો છો, કારણ કે અગાઉના સત્સંગમાં વૈજ્ઞાનિક સાબિતી આપણે જોઈ હતી કે સંસ્કૃત શ્લોક બોલવાથી યાદ શક્તિનો વિકાસ થાય છે. તો હું તો એવું નમ્રપણે આપ બધાને વિનવું પણ ખરો કે આપણા જે બાળકો છે એમની યાદ શક્તિ વધારવા માટે ભલે આપણે બધા જ ઉપાયો કરીએ, પણ સાથે સાથે સંસ્કૃતના શ્લોકોનું ચેન્ટિંગ જો એ કરી શકે તો આ વિજ્ઞાન એક પુરાવો આપે છે, એક પ્રમાણ આપે છે કે બાળકોની યાદ શક્તિ વધે છે. એટલે બીજા કંઈ આવા મોટા ગ્રંથોના શ્લોકો કદાચ ન એકદમ ફાવે, પણ શ્રી મહાપ્રભુજીના જે 16 ગ્રંથ છે એ 16 ગ્રંથ પૈકી શ્રી યમનાષ્ટકમ કે જે કોઈ સરળ બાળકોને લાગે કે સ્નાન કર્યા પછી આપણે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથ ચરણો, શ્રી ગુસાઈજી, શ્રી ઠાકોરજી આ બધાનું મંગલાચરણ કરીએ છીએ. આવો પણ એક ક્રમ જો મહાપ્રભુજી પ્રેરણા કરે અને આપણે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં જો આ એક શિરસ્તો લાવીએ, એક પ્રોટોકોલ લાવીએ, તો હું માનું છું ત્યાં સુધી આપણા બાળકોને ઘણો ઘણો ફાયદો થશે ને એ રીતે આપણે બધાને પણ ફાયદો થશે. કારણ કે આવનારી જે પેઢી છે એ અત્યારથી જ ઠાકોરજીના માર્ગમાં તૈયાર થશે. તો આવો હવે આપણે સાથે બોલીએ 56મો શ્લોક. એવં નગાહ યજ્ઞેસ્મિન સમાપ્તે શ્રોતૃભિસ્તદા પુસ્તકસ્ય ચ વક્તુશ્ચ પૂજા કાર્યાતિ ભક્તિતઃ. એવં આ પ્રમાણે અસ્મિન એટલે આ નગાહ યજ્ઞ, સપ્તાહ યજ્ઞ, સમાપ્તે સમાપ્ત થતા, તદા એટલે ત્યારે, પુસ્તકસ્ય એટલે શ્રીમદ ભાગવત પુસ્તકની, ચ એટલે અને, વક્તુહુ એટલે કથા કહેનારની,
અતિ ભક્તિતઃ અત્યંત ભક્તિથી પૂજા એટલે પૂજા, કાર્યા એટલે કરવી. એનો અનુવાદ જોઈએ તો આ પ્રમાણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમાપ્ત થતા શ્રીમદ ભાગવતની તથા કથાવાચક વ્યાસ એની અત્યંત ભક્તિથી પૂજા કરવી. 57મો શ્લોક જોઈએ. પ્રસાદ તુલસી માલા શ્રોત્યુભ્યશ્ચાથ દીયતામ મૃદંગ તાલ લલિતમ કર્તવ્યમ કીર્તનમ તતઃ અથ ચ અને વળિયા સંધિ છૂટી પડી. શ્રોતૃભ્ય શ્રોતાઓને પ્રસાદ તુલસી માલા પ્રસાદ તુલસીની માલા દીયતામ આપવી. તતઃ ત્યારબાદ મૃદંગ તાલ લલિતમ મૃદંગના તાલથી સુંદર કીર્તનમ એટલે કીર્તન કર્તવ્યમ કરવું જોઈએ ચ એટલે અને આપણે 58મા શ્લોકની શરૂઆત કરીએ છીએ. જય શબ્દમ નમઃ શબ્દમ શંખ શબ્દમ ચકારયેત વિપ્રેભ્યો યાચકેભ્યશ્ચ વિત્તમન્નમ ચ દીયતામ. ચ એટલે અને જય શબ્દમ જય જય એવા શબ્દ, નમઃ શબ્દમ નમઃ નમઃ એવા શબ્દને, શંખ શબ્દમ શંખના શબ્દને, કારયેત એટલે કરવા, પાછો ચ આવશે એટલે અને, વિપ્રેભ્ય બ્રાહ્મણોને, યાચકેભ્ય યાચકોને, વિત્તમ ધનને, પાછો ચકાર અને, અન્નમ અન્નને, દીયતા એટલે આપવું. અનુવાદ જોઈએ. જય શબ્દ અને નમઃ શબ્દનો ઉચ્ચાર કરવો, શંખનો ધ્વનિ કરવો, બ્રાહ્મણોને તથા યાચકોને ધન તથા અન્નના દાન કરવા. હવે 59મો શ્લોક આપણે જોઈશું. વિરક્તશ્ચેદ ભવેત શ્રોતા ગીતા વાચ્યા પરેહની ગૃહસ્થશ્ચેત તદા હોમઃ કર્તવ્ય કર્મ શાંતયે. શ્રોતા અન્વયાર્થ જોઈએ. અહીંયા શ્રોતા એટલે કથા સાંભળનારા શ્રોતા, વિરક્ત ચેત જો વિરક્ત હોય તો, પરે એટલે બીજા, અહની દિવસે, ગીતા શ્રીમદ ભગવદ ગીતા વાચ્યા વાંચવી જોઈએ. ગૃહસ્થ ચેત શ્રોતા જો ગૃહસ્થ હોય તો, તદા ત્યારે, કર્મ શાંતયે કર્મની શાંતિ માટે, હોમ એટલે હોમ, કર્તવ્ય એટલે કરવો. અને હવે 60મો શ્લોક જોઈએ. પ્રતિ શ્લોકમ ચ જુહુયા દ્વિધિના દશમસ્ય ચ પાયસમ મધુસર્પિશ્ચ તિલાન્ના
દિક સંયુતમ. વિધિના એટલે શાસ્ત્ર વિધિ મુજબ. દશમસ્ય દશમ સ્કંદના પ્રતિશ્લોકમ પ્રત્યેક શ્લોકના ઉચ્ચારણ પૂર્વક પાયસમ પાયસ મધુ એટલે મધ સર્પીહી એટલે ઘી ચ એટલે અને તિલાન્નાદિક સંયુતમ તલ ચ વગેરેથી મિશ્રિત હૂત દ્રવ્ય જુહુયાત એટલે હોમવું. શાસ્ત્ર વિધાન મુજબ દસમ સ્કંદના પ્રત્યેક શ્લોકનું ઉચ્ચારણ કરી પાયસ મધ ઘી તલ જવ વગેરે મિશ્રિત હૂત દ્રવ્યથી હોમ કરવો. હોમની અંદર જે પદાર્થો આપણે હોમીએ એને હૂત દ્રવ્ય કહેવામાં આવે છે. તો આજે આ 5 શ્લોકનો અન્વય અને એનો અર્થ પૂજ્ય દાદાજીએ જે સમજાવ્યો, પરમ ભાગવત શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી, એ પ્રમાણે આપણે જોયો. હવે આમાં વિશેષ વિચાર કરીએ એ પહેલા અહીંયા જે શ્લોકો જોયા 56 થી 60, એની શરૂઆત કઈ રીતે થઈ કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમાપ્ત થતા, જો આ 6ઠ્ઠો અધ્યાય છે શ્રી ઠાકોરજીનો વૈરાગ્ય ધર્મ, અને સનત કુમારો નારદજીને આ 6ઠ્ઠા અધ્યાયમાં ભાગવતમાં જે વિધિ છે, નિયમો છે, એ બતાવી રહ્યા છે. તો હવે આ 56 શ્લોકથી જે આવ્યું તે કથાની સમાપ્તિ પછી શું કરવું તેનું માર્ગદર્શન, તેનો પ્રોટોકોલ આપણે આ જોયો. તો આપણે જરા રિકેપમાં જોઈ લઈએ કે ભાઈ કથા સમાપ્તિ પછી તો આ બરોબર, પણ કથા પહેલા તો એ આપણે આગલા શ્લોકોમાં જોઈ ગયા છે. તો આપણે નટસેલમાં જરા જોઈ લઈએ કે જે જ્ઞાન કથા છે એની પહેલા જે કરવાનું છે ટૂંકમાં આપણે જોઈ લઈએ. તો આગળ કયું છે એટલે વચ્ચે કોઈ નિર્વિઘ્ન રીતે વિઘ્ન વગર કથા સમાપ્ત થાય. એટલે એક તો ગણેશજીનું પૂજન કરો, ત્યાર પછી તર્પણ પ્રાયશ્ચિત કરી હરિની સ્થાપના કરવામાં આવે. ત્યાર પછી શ્રી કૃષ્ણનું પૂજન કરો, પ્રદક્ષિણા કરો, એની સ્તુતિ કરો. ત્યાર પછી શ્રીમદ ભાગવતની પૂજા કરો અને શ્રીમદ ભાગવતની સ્તુતિ કરો. એ બાદ વક્તાનું પૂજન અને વક્તાની સ્તુતિ કરો. એ પછી 5 બ્રાહ્મણોનું વર્ણન કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ કરો અને બધાને વંદન કરી અને પછી આસન ગ્રહણ કરો. આ કથામાં જે આપણે બેઠા એ પૂર્વના પ્રોટોકોલ્સ બતાવ્યા. હવે કથામાં આપણે બેસવું છે તો આપણે કથાવ્રતી થયા. તો કથાવ્રતી, કથા જેને સાંભળવી છે એમણે વ્રત લેવા જોઈએ. તો કયા કયા વ્રત લેવા, કયા ગુણોનું પાલન કરવું તે પણ આપણે આગળ જોયું કે કયા પ્રકારનો ખોરાક લેવો વગેરે આપણે આગળ જોયું છે. અને કથા સમાપ્તિ થઈ તો એ વખતે કથાનું ઉદ્યાપન કરવું. મેં કહ્યું હતું કે ઉદ્યાપન એટલે વ્રતના અંતે જે વિધિ કરવામાં આવે
એને સામાન્ય રીતે ઉદ્યાપન કહેવામાં આવે છે. ત્યાં એક બહુ સરસ વાત સનતકુમારોએ કહી છે કે જે ફળની ઈચ્છા વાળો છે એને આ ઉદ્યાપન વ્રત જન્માષ્ટમીની જેમ જ આ ઉદ્યાપન વ્રત કરવું. પણ જે અકિંચન ભક્તો છે એના માટે ઉદ્યાપનનો કોઈ આગ્રહ શ્રીમદ ભાગવત નથી રાખતો. એને તો કેવળ શ્રવણથી જ એ પવિત્ર છે, કારણ કે એ અકિંચન છે અને નિષ્કામ છે. એટલે શ્રીમદ ભાગવત પણ કેટલો બધો પ્રેક્ટિકલ એપ્રોચ બતાવે છે કે ભાઈ જેની પાસે છે દ્રવ્ય વગેરે સાધનો એણે ઉદ્યાપન કરવું, જો એને કોઈ ફલની ઈચ્છા હોય તો. જો ફલની ઈચ્છા ન હોય તો એ ન કરવું, પણ મોટે ભાગે ફલની ઈચ્છાથી જ જો ભાગવત યજ્ઞમાં શ્રવણ કર્યું હોય તો આ ઉદ્યાપન બહુ જરૂરી છે. પણ જે નિષ્કામ ભક્તો છે, અકિંચન ભક્તો છે, એને આવું કરવાની જરૂર નથી. એટલે આપણે 252 વૈષ્ણવની વાર્તામાં શ્રી ગુસાઈજીનો પ્રસંગ યાદ આવે. વ્રજયાત્રા આપ કરી રહ્યા છે, સાથે વૈષ્ણવો છે, એમાં કોક વૈષ્ણવ નિષ્કિંચન છે અને કોક સમૃદ્ધ વૈષ્ણવ છે. તો યાત્રા દરમિયાન સૌના પાલ હોય, ત્યાં રહેતા હોય અને જે ઠાકોરજીને પધરાઈને ગયા હોય એટલે મેળ પણ કરી હોય, તો એક વખત એક ત્યાં કૂતરું ફરતું હશે. એ એક પૈસા પાત્ર જે યાત્રા કરનારો વૈષ્ણવ હતો એની મેળ ઉપરથી પસાર થયો. ગુસાઈજી મહારાજની આગળ એને વિનંતી કરી કે જયરાજ હવે શું કરવું? ત્યારે ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે આ નવી મેળા કરો, એટલે નવા સાધનો અને બધો જ નવો પ્રકાર ઠાકોરજી માટે આપ કરો. આવી આજ્ઞા ગુસાઈજીએ આ સંપત્તિવાળા વૈષ્ણવને જે વ્રજ યાત્રા કરી રહ્યા છે એમને કરી. અને થોડાક દિવસ પછી એ જ કૂતરું એક નિષ્કિંચન એવા વૈષ્ણવના મેળ ઉપરથી પસાર થયો. એ પણ શ્રી ગુસાઈજી પાસે જઈને વિનંતી કરે છે. તો ગુસાઈજી એને ફરીથી મેળ કરવાની આજ્ઞા નથી કરતા. એને તમે ધોઈ અને તમે એનો ઉપયોગમાં લો. ત્યારે પેલો જે ધનાઢ્ય છે એ ગુસાઈજીને પૂછે છે કે જયરાજ, જગ્યા પણ આ જ છે, કૂતરું પણ આ છે, તો આ રીતની બંનેને અલગ અલગ આજ્ઞા કેમ કરી? ત્યારે ગુસાઈજીએ એ જ પ્રેમથી સમજાવ્યું કે ભાઈ, યુ કેન એફોર્ડ, તું પોતે કરી શકે છે અને આ તો નિષ્કિંચન છે. એટલે એને એ રીતનું આજ્ઞા ન કરતા આ આજ્ઞા કરી. એટલે ધર્મના પાલનમાં જે વિવેક છે એ વિવેક તો આપણને શાસ્ત્રો શીખવે કે આપણા આચાર્યો શીખવે. એટલે અહીંયા પણ આજે ઉદ્યાપનની વાત શાસ્ત્રે આપણને બે રીતે શીખવી. અને એમાંથી એક સુંદર વાત કરી કે અકિંચન ભક્ત, એક શબ્દ એ આવ્યો, અને બીજો આવ્યો નિષ્કામ ભક્ત. તો નિષ્કામ ભક્ત તો આપણે જે હમણાં આગળ વાત કરી જ કે એમને આ જે જ્ઞાન યજ્ઞ એક હપ્તાનો શ્રવણ કર્યો છે એમાં એમને કોઈ ફળની આશા નથી. એમને તો માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા જ જોઈએ છે. એમને કોઈ ફળ જોઈતું નથી. એમને તો માત્ર કૃષ્ણ જ જોઈએ છે. એમને તો ભગવાન જ જોઈએ છે. એટલે મહાપ્રભુજી પણ જ્યારે દેવતાઓએ સ્તુતિ કરી છે ત્યાં મહાપ્રભુજી એ જ કહે છે કે નિષ્કામતા ભલે શાસ્ત્રોક્ત રીતે ઊંચી છે, સકામ કરતા નિષ્કામ વ્યક્તિ ચોક્કસ ઊંચી છે, પણ આચાર્યજનો કહે છે કે નિષ્કામ કરતા પણ કૃષ્ણ કામના એ વધારે ઊંચી છે. એટલે જેને આવી કૃષ્ણ કામના છે એવા આ
શ્રોતાની વાત કરી, એને કોઈ ઉદ્યાપનની જરૂર નથી, કારણ કે એને બીજી કોઈ કામના નથી. અહીંયા એક શબ્દ વાપર્યો, અકિંચન. આપણે બે શબ્દો જાણમાં આવે છે વાર્તા સાહિત્યમાં, એક તો નિષ્કિંચન અને બીજો આ શબ્દ આવ્યો અકિંચન. તો સામાન્ય રીતે આપણે એવો અર્થ લઈએ કે જેની પાસે દ્રવ્ય નથી, સાધન સામગ્રી નથી, એ નિષ્કિંચન છે. અકિંચન શબ્દ પણ આપણે ત્યાં લગભગ પ્રાય ઉપયોગમાં લઈએ છીએ, પણ પ્રભુ કૃપાથી શ્રુતિ ગીતાનું અધ્યયન હમણાં થયું, ત્યાં અકિંચન શબ્દની વ્યાખ્યા મહાપ્રભુજીએ ખૂબ સુંદર આપી છે. મહાપ્રભુજી સમજાવે છે કે બ્રહ્મ વિદ્યા એ ઉપનિષદોમાં કહેલી છે. તો આ સનત કુમાર ઇત્યાદિ જે છે, સનક, સનંદન, સનાતન, સનત, આ ચાર ભાઈઓ છે, એમને આ ઉપનિષદમાં કહેલી બ્રહ્મ વિદ્યા ધારણ કરેલી છે. અને આવી બ્રહ્મ વિદ્યા જેણે ધારણ કરી હોય એની ઓળખ શું? તો જેણે બ્રહ્મ વિદ્યાને ધારણ કરી છે ઉપનિષદમાં કહેલી, એ વ્યક્તિની દ્રષ્ટિ બદલાઈ જાય. એટલે એને એની દ્રષ્ટિમાં સર્વત્ર ઠાકોરજી જ વિલસતા હોય એવા દર્શન થાય. એની દ્રષ્ટિ અત્ર તત્ર સર્વત્ર ઠાકોરજીના જ દર્શન કરે. જેમ કલાપીએ ભલે લૌકિકમાં પોતાની પ્રિયા માટે કહ્યું હોય કે જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની, એ ભલે કલાપીએ પોતે લૌકિક ભાવ પ્રગટ કર્યો હોય, પણ આ અલૌકિક ભાવથી જેને આ બ્રહ્મ વિદ્યા સિદ્ધ કરી છે એવા ભક્તોને તો જ્યાં જ્યાં નજર મારી ઠરે શ્રીનાથજી યાદી આપની. તો આવા ભક્તોને અકિંચન તરીકે વેદ સ્તુતિની અંદર વર્ણવ્યા છે. એટલે કે આ અકિંચન શબ્દનો આ કંઈક વિશેષ અર્થ આ શ્રુતિ ગીતની અંદર જોવા મળે છે. તો આ રીતે આ જે નિષ્કામ ભક્તો છે એ માત્ર શ્રવણથી જ કૃતાર્થ થતા હોય. આ શ્રવણ ભક્તિનો મહિમા બતાવ્યો. દયારામભાઈ પણ એ જ વસ્તુ કહે છે કે જ્યારે કૃષ્ણના ગુણાનુવાદ આપણે શ્રવણ કરીએ છીએ, પરીક્ષિતજીએ પણ એ કહ્યું છે સુખદેવજીને કે આપના મુખેથી જ્યારે હું કૃષ્ણનું નામ શ્રવણ કરું છું ત્યારે કૃષ્ણ જ એ કથાના માધ્યમથી મારા હૃદયમાં બિરાજે છે. અને મારા હૃદયમાં બિરાજીને મારા હૃદયની અંદર રહેલો જે કૂડો કચરો છે, જે કામ ક્રોધ વગેરે ષડ રીપુઓ છે, પ્રભુ જેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આવા નિષ્કામ ભક્ત જેનું શ્રવણ માત્ર કૃષ્ણ માટે જ છે, જેમની દ્રષ્ટિમાં માત્ર કૃષ્ણ છે, એવાને તો શ્રવણ કરે એ સાથે જ પવિત્ર થાય છે. કારણ કે એ કથાના શબ્દ દ્વારા પ્રભુનું નામાત્મક સ્વરૂપ એના કર્ણ દ્વારા એના હૃદયમાં બિરાજીને પોતે જ આ ભક્તોને પાવન અને પવિત્ર કરે છે. તો આ કંઈક વિશેષ શ્લોકોમાં આપણે જોયું. પણ અહીંયા બીજું દાદાજીએ ખૂબ સુંદર કહ્યું છે કે જે છેલ્લા શ્લોકમાં આપણે જોયું કે શ્રોતા જો ગૃહસ્થ હોય તો કર્મની શાંતિ માટે એને હોમ કરવો જોઈએ. અને જો વિરક્ત હોય, અહીંયા પણ જોઈ જુઓ, વિરક્ત અને ગૃહસ્થ, જે આપણે હમણાં જે જોયું નિષ્કામ ભક્તને જેને ફલ જોઈએ છે શ્રવણનું, એ બેની વાત આપણે ગુસાઈજીના 84 વૈષ્ણવના પ્રસંગથી પણ જોઈએ. અહીંયા પણ અંતમાં આ જ કહે છે કે જો વિરક્ત છે તો એણે તો ભાગવત શ્રવણ કર્યા પછી શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન, બીજા દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ. કારણ કે આમ જોવા જઈએ તો ભાગવતની જે વ્યાખ્યાઓ છે એમાં ભગવાન જે બોલ્યા તે ભાગવત, એટલે આ ભાગવતનું શ્રવણ તો આપણે કર્યું, પણ ભગવાન તો ગીતા વાક્યો પણ બોલ્યા છે, તો એ પણ મહાપુરુષોની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત જ છે. ભગવાન ઉદિતમ ઇતિ ભાગવતમ, એટલે એક ભાગવત જે નામાત્મક સ્વરૂપ છે તેનું આપણે શ્રવણ કર્યા પછી આ જે ગીતા છે એનું અવગાહન, જે વિરક્ત છે, જે લોકો નથી હોમ કરી શકતા એના માટે આ બતાવ્યું. કારણ કે હોમમાં પણ દ્રવ્ય તો જોઈએ, પણ જે ગૃહસ્થ છે
જે હોમ કરી શકે છે એના માટે નિયમ બતાવ્યો કે જે કર્મો છે પોતાના એની શાંતિ કરવી જોઈએ અને એના માટે એને હોમ કરવો જોઈએ. અને જે હોમ છે એમાં દસમ સ્કંદના પ્રત્યેક શ્લોકનું ઉચ્ચારણ કરવાનું છે. તો હવે અહીંયા શાસ્ત્રના વિધાન મુજબ એક તો પહેલા હોમ કરવાનો. જે ગૃહસ્થ છે એ ગૃહસ્થે બે વસ્તુ કરવાની કહી. એક તો હોમ કરવાનો અને હોમ કર્યા પછી દસમ સ્કંદના પ્રત્યેક શ્લોકનું ઉચ્ચારણ કરવાનું છે. હવે જે આ હોમ છે એ હોમ માટે પણ દાદાજીએ ખૂબ સુંદર આ વસ્તુ સમજાવી છે કે હોમ છે એનો જે પૂર્વ ભાગ છે, એક સમગ્ર હોમની પ્રક્રિયા છે, એમાં જે પૂર્વની પ્રક્રિયા છે એમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી છે એનો પાઠ કરવો. હોમ વખતે જે શરૂઆતનો અડધો ભાગ છે એમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. બ્રહ્માજીએ ક્યાં સ્તુતિ કરી છે, કોની સ્તુતિ કરી છે? તો દસમ સ્કંદમાં જો આપણે જઈએ તો 12મો, 13મો અને 14મો આ 3 અધ્યાયો બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના મતે આ જે છે 3 અધ્યાયો એ પ્રક્ષિપ્ત અધ્યાયો છે અથવા તો ક્ષેપક અધ્યાયો છે. શા માટે પ્રક્ષિપ્ત કઈ ક્ષેપક? તો મહાપ્રભુજી સમજાવે છે કે સમગ્ર જે ભાગવત છે એ વ્યાસજીની સમાધિ ભાષા છે. સમાધિ ભાષામાં વ્યાસે જે દર્શન કર્યું તે લીલાનું નિરૂપણ આપે કર્યું છે. તો એમાં આ 12મો, 13મો અને 14મો અધ્યાય જેમાં બ્રહ્માજીની સ્તુતિનો સમાવેશ છે તે વ્યાસજીની સમાધિનું દર્શન નથી. કારણ કે આ અધ્યાયમાં એવું બતાવ્યું કે બ્રહ્માજીને મોહ થયો. શેનાથી મોહ થયો? ભગવાનની લીલા જોઈને. કઈ લીલા જોઈ ભગવાનની? તો ઠાકોરજી અને એમના નાના નાના ગોવાળિયા, નાના નાના બાછરડાઓ એક વખત વિચાર કરે છે કે વન ભોજન કરીએ. એટલે વન ભોજન કરવા નીકળે છે, એકબીજા સાથે રમત કરે છે, ગમ્મત કરે છે, મસ્કરી કરે છે, કુદાકૂદ કરે છે, જાત જાતના અવાજો કરે છે. કંઈક દેડકાની જેમ ચાલે છે તો કંઈક પેલા વાંદરાની જેમ કૂદકા મારે છે. હાથમાં સિંકા લીધા હોય તો એકનું સિંકું લઈને બીજાને સોંપે છે, પેલો ઝપટવા જાય છે, પેલો દોડીને બીજાને સિંકું આપે છે. એટલે એકબીજા હસે છે. પોતે રમતા રમતા દૂર ગયા હોય, ઠાકોરજી પાછળ હોય તો દોડે છે કે પેલો હું કૃષ્ણને પકડું, પેલો હું કૃષ્ણને પકડું, એમ દોડ કરે છે. તો આમ જુદા જુદા પ્રકારનો આનંદ પ્રમોદ કરતા જેમ આપણે લોકો પણ જેમ જઈએ છે પિકનિકમાં, એમ આ બધા પણ એક દિવસ વનભોજન માટે ગયા છે. અને ત્યાં પેલો અઘાસુર આવ્યો છે, મોટું મોઢું ફાડીને પડ્યો છે. ગોવાળિયાઓને, નાના નાના બાળકો છે, એમને લાગ્યું કે આ તો કંસ રાજા છે, એમણે કંઈક રમવા માટે કંઈક મોકલ્યું છે. જેમ અત્યારના ઘણા ઘણા બધા ફેસ્ટિવલમાં આવા બધા હોય છે મોટા, અને છોકરાઓનાથી રાજી થતા હોય છે. તો આ કંઈક રમકડું કંઈક મોકલ્યું એવું લાગ્યું. ઠાકોરજી વખતે પાછળ હતા અને ગોવાળિયાઓએ અઘાસુરના મોઢાની અંદર પ્રવેશ કરે છે. ઠાકોરજી જુએ છે અને પછી અઘાસુરનો વધ ને બધું થાય છે, આપણે કથા જાણીએ છીએ. અને દેવતાઓ જય જયકાર કરે છે. તો દેવતાઓનો અવાજ સાંભળીને બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી આવે છે કે શેનો અવાજ ભૂતળ ઉપર છે? તો પેલો અઘાસુર મરાયો છે. અને ઠાકોરજી પછી એ અઘાસુરને મારીને બધા ગોવાળિયાઓ સાથે ભોજન કરે છે. એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં આ મોહ છે બ્રહ્માજીનો. કારણ કે પ્રભુએ તો કહ્યું છે કે મારી લીલા જોઈને તમને મોહ નહીં થાય, એવો આશીર્વાદ પ્રભુએ આપેલો છે. પારાવર જ્ઞાન જ્યારે બ્રહ્માને આપ્યું, બીજા સ્કંદમાં કથા છે આ બધી. પણ અહીંયા બ્રહ્માજીને મોહ થયો એટલે મહાપ્રભુજી કહે છે કે આ જે કથા છે પ્રક્ષિપ્ત કથા છે. પણ બ્રહ્માજીને મોહ થયો એટલે બ્રહ્માજીએ શું કર્યું કે બધા જે વન ભોજન કરી રહ્યા હતા, ગાયના વાછરડાઓ
ચરતા ચરતા દૂર ગયા. જોયું તો વાછરડા દેખાતા નથી. મૂળ બ્રહ્માજી હરણ કરીને ગુફામાં મૂકી આવેલા હતા. એટલે પેલા ગોવાળિયાના જે નાના નાના ગ્વાલવાલ છે એ પોતે વિચારે છે કે શું કરું. તો ઠાકોરજી કહે છે કે આમ જઈને લઈ આવીએ. તો ઠાકોરજી જોવા નીકળે છે તો બ્રહ્માજી આવીને પાછા નાના ગોવાળિયા છે, નાના બાળ, એનું પણ હરણ કરીને જાય છે. ઠાકોરજી પાછા આવે છે તો નથી ગાયોના વાછડા, નથી નાના બાળકો. ઠાકોરજીને તો તરત સમજ પડી જાય છે કે આ બધું બ્રહ્માએ જ કર્યું છે. એટલે ઠાકોરજી પોતે એ નાના નાના બાળકો, ગોવાળો અને ગાયના વાછરડાનું રૂપ ધારણ કરીને એ જેટલા વાછરડા હતા, જેટલા નાના નાના બાલ હતા, એ સ્વરૂપે વ્રજમાં પ્રવેશ કરે છે. અને એ આખી લીલા વ્રજના કોઈને સમજાતી નથી. પણ એક વસ્તુ જોવામાં બળદેવજીને આવી કે આ દિવસ પછી ગાયો દૂધ ખૂબ આપે છે અને બાળકોને પ્રેમ પણ એમની માતા ખૂબ આપી રહી છે. આવું ચાલ્યા જ કરે છે. તો બ્રહ્માજી પોતે પણ વિચારમાં પડી ગયા. જ્યારે બળદેવજીએ જાણ્યું કે આ તો ઠાકોરજી આવ્યા છે અને જુદા જુદા રૂપે બિરાજે છે, અને 1 વર્ષ સુધી ઠાકોરજી આ બધાને શોધતા, હાથમાં કોળીઓ છે અને લઈને ફરે છે. ને 1 વર્ષ પછી બ્રહ્માજી પોતે આવે છે કે જોવું તો ખરો કે આ બધું કેવું ચાલે છે, શું થયું, મેં આ બધું કર્યું. તો બ્રહ્માજીએ તો જોયું તો એ જ વાછરડા અને એ જ ગાયો અને એ જ બધા ત્યાં હતા. અને પેલા પર્વત ઉપર જે પૂરેલા હતા બ્રહ્માજીએ, એને જોઈને ગામમાંથી બધી ગાયો દોડી પોતાના આ વાછરડાઓને જોઈને. ત્યારે બ્રહ્માજીને સમજાયું કે આ મારો મોહ હતો. એટલે પ્રભુના ચરણોમાં એ પડે છે. બળદેવજીને તો ઘણો ગુસ્સો આવે છે અને ઠાકોરજીને કહે છે કે બ્રહ્માજીને મારે કંઈક શિક્ષા કરવી જોઈએ, પણ ઠાકોરજી એમને વારે છે. ત્યારે બ્રહ્માજી એમના ચરણોમાં પડી અને ઠાકોરજીની સ્તુતિ કરે છે. તો આ જે છે એ બ્રહ્માજીની સ્તુતિ, એટલે જે આપણે હોમ કરવાનો છે એ હોમના શરૂઆતના અર્ધ ભાગમાં આ જે બ્રહ્માજીની સ્તુતિ છે એ બ્રહ્માજીની સ્તુતિ કરવાની, જેમાં એના આપણે બહુ જ ટૂંકાણમાં મુદ્દા જોઈએ તો બ્રહ્માજી પ્રભુને કહે છે કે આપ જ સ્તુતિ કરવાને યોગ્ય છો, હું આપને નમસ્કાર કરું છું. આપ પોતે સ્વયં પ્રકાશ છો અને આપનું આ શ્રી વિગ્રહ એ ભક્તોની અભિલાષા પૂર્ણ કરનારું છે. કેટલાક જીવો આપની માત્ર લીલા કથા એ સંતો પાસેથી સાંભળે છે, એટલે એમનું જીવન જ આ કથામય થઈ જાય છે અને એ જીવો આ કથા વગર જીવી શકતા નથી. તો આવા ભક્તોના પ્રેમને આપ આધીન થઈ જાઓ છો અને આપના પર કોઈ વિજય ન મેળવે, પણ આવા ભક્તો જેનું જીવન આપની કથા છે તેવા ભક્તો આગળ આપ હાર સ્વીકારી લો છો. એવા ભક્તોનો વિજય થાય છે અને આપની ભક્તિ જ દ્વારા જે બધા જ કલ્યાણ છે એ કલ્યાણનો જો કોઈ સ્ત્રોત હોય તો એ આપની ભક્તિ છે. યોગીઓ જ્યારે યોગથી આપને પ્રાપ્ત ન કરી શક્યા, ન જાણી શક્યા, ત્યારે એમણે આપની ભક્તિ જ કરી છે અને ભક્તિથી આપને જાણ્યા છે અને ભક્તિથી જ આપના પરમ પદને પ્રાપ્ત કર્યો છે. બ્રહ્માજી પોતે માફી માગે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ માફ કરો, કારણ કે હું તો તમારો પુત્ર છું. કઈ રીતે પુત્ર છું બ્રહ્માજી કહે છે? તો બ્રહ્માજી પ્રમાણ આપે છે કે શ્રુતિઓએ ગાન કર્યું છે, ત્યાં કહ્યું છે કે નારાયણ ભગવાન ક્ષીરસાગર પર પડ્યા હતા અને એમના નાભીમાંથી કમળ થયું અને કમળમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. જેમ બ્રહ્માજી કહે છે કે હું આપનો પુત્ર છું. આટલી બધી સ્તુતિ કરી છે અને એટલે જ આપ તો નારાયણ છો અને માયાનો નાશ આપ જ કરો છો. ભક્તોના હૃદયમાં આપ સ્વયં પ્રગટ થઈ જાઓ છો. અને ખૂબ સુંદર વાત બ્રહ્માજી કરે છે. બહુ સુંદર શ્લોક બિરાજે છે. અહો ભાગ્ય મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. બ્રહ્માજી વારી જાય છે. વાહ, કેવું પડે કે આ જે નંદ બાબાનું વ્રજ છે
એમાં જે બધા છે એનું અહોભાગ્ય છે, મહદભાગ્ય છે. કેમ વ્રજના નંદનું અહોભાગ્ય કેમ, મહદભાગ્ય કેમ? કારણ કે જ્યાં પરમાનંદ જે પૂર્ણ બ્રહ્મ છે, જે સનાતન છે, એવા પૂર્ણ બ્રહ્મ અહીંયા નંદ બાવાના વ્રજમાં કોકના સગા બન્યા છે, કોકના સંબંધી બન્યા છે, તો કોકના સુરત એટલે કે મિત્ર બન્યા છે. તો આવી આ અદ્ભુત સ્તુતિ બ્રહ્માજીએ કરી છે. તો એ આ જ્યારે હોમ થાય એના પૂર્વાર્ધમાં કરવાની હોય છે, અને ત્યાર પછી જે બાકીનો અર્ધ ભાગ છે એ વેદ સ્તુતિનો ભાગ છે. જે બ્રહ્માજીએ આ વેદ સ્તુતિને યાદ કરીને પ્રભુને કહ્યું ને કે હું તો આપનો પુત્ર છું, તો એ વેદની સ્તુતિઓએ, વેદની શ્રુતિઓએ ભગવાનની સ્તુતિ કરી છે. તો એ ઉત્તરાર્ધની અંદર આપણે જોવામાં આવશે. તો આ રીતે આજનો જે શ્રીમદ ભાગવત પદ્મ પુરાણ મહાત્મ્યનું આપણું જે અવગાહન છે એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યું. અને હવે જે આપણો ક્રમ આવશે એ ક્રમની અંદર આપણે પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર છે એના 9મા શ્લોકનું અવગાહન આપણે ગયા ગુરુવારે શરૂ કર્યું હતું. પ્રથમ સ્કંદ જે છે એ પ્રથમ સ્કંદના નામો જે 81 છે તે હવે શ્રી મહાપ્રભુજી પ્રથમ સ્કંદની લીલા અનુસાર પ્રગટ કરે છે. એના અનુસંધાનમાં આપણે 9મો શ્લોક જોયો હતો. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદો નિત્ય લીલા વિનોદકૃત સર્વાગમ વિનોદી ચ લક્ષ્મીશ પુરુષોત્તમ. જો આપની પાસે પણ પુરુષોત્તમ સહસ્ર સ્તોત્ર બિરાજતો હોય તો આપણે એમાં જુઓ, વધારે આનંદ આવશે. એટલે આ 9મા શ્લોકમાં 6 નામ પ્રગટ કર્યા. એક તો શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. બીજું સચ્ચિદાનંદ. ત્રીજું નિત્ય લીલા વિનોદકૃત. ચોથું સર્વાગમ વિનોદી. પાંચમું લક્ષ્મીશ અને છઠ્ઠું પુરુષોત્તમ. તો આ જે પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે, એ અધિકાર લીલા શું છે, કયા અધિકાર છે, એમાં કેટલા પ્રકરણો છે, એમાં કેટલા અધ્યાયો છે, એ આપણે જોયું કે શા માટે 3 પ્રકરણ છે, શા માટે 19 અધ્યાય છે. આ બધું આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી ગયા સત્સંગમાં જોયું છે. અને શ્રી કૃષ્ણ જે નામ છે એ કૃષ્ણ નામ ઉપર આપણે અવગાહન કરવાની શરૂઆત કરી હતી. તો એક વસ્તુ તો નિશ્ચિત છે જ કે ઠાકોરજીએ જે લીલાઓ કરી ભાગવતમાં બતાવી, તે લીલાઓના અંતર્ગત આ નામ પ્રગટ થયા છે. તો હવે જે શ્રી કૃષ્ણ એ જે નામ છે તે કઈ લીલાનું? તો અહીંયા શ્રી પંચમલાલ શ્રી રઘુનાથજીએ આ પુરુષોત્તમ સહસ્ત્ર ઉપર ટીકા લખી છે. વિદ્વાનોએ પણ ટીકા લખી છે. તો એ બધી ટીકાઓના માધ્યમથી, એ બધા મહાનુભાવોના અનુગ્રહથી આપણે આ બધું અવગાહિત કરી રહ્યા છે. અમારે પાટણમાં પણ એક ભાગવતના ખૂબ જ અભ્યાસ હતા શ્રીમદ મુંદારજી કરીને, એમણે પણ ભાગવતનું અધ્યયન સારું હતું જ, અને પુરુષોત્તમ સહસ્ત્ર ઉપર આપે પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. તો પંચમલાલ શ્રી રઘુનાથજીએ જે ટીકા લખી છે એનો આધાર અને આવા જે પરમ ભાગવતો થઈ ગયા, એમણે આપેલી સમજ પ્રમાણે આપણે આ અવગાહન કરી રહ્યા છે. તો જે શ્રી કૃષ્ણ નામ છે તો એ શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય,
એ મહાત્મ્યનો પ્રથમ શ્લોક જ આ છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો અહીંયા કૃષ્ણને નમસ્કાર કર્યા એટલું નહીં, પણ કૃષ્ણની શરણાગતિ કરી છે. જેમ હમણાં જ આપણે ભાગવત મહાત્મ્યની અંદર જોયું કે જે કૃષ્ણની કથા કૃષ્ણ માટે જ કરે છે, કૃષ્ણને પ્રસન્ન કરવા જ કરે છે, કૃષ્ણને જ શરણે જવા કરે છે. તો અહીંયા જે નમસ્કાર છે, નમસ્કાર આ અર્થમાં છે કે અમે ભગવાનની શરણાગતિ કરીએ છીએ. હવે અહીંયા જે શ્રી કૃષ્ણ શબ્દ છે એમાં બે અક્ષરો છે, એક તો શ્રી અને બીજો કૃષ્ણ. તો હવે કૃષ્ણ શબ્દનો અર્થ આપણે વિચારીએ તો કૃષ્ણ શબ્દમાં કૃષ અને અણ આ બે અક્ષરો જોવા મળે છે. એમાં જે કૃષ છે એ કૃષ સત્તાવાચક છે, એટલે આ જે સત્તા છે એ હંમેશા ત્રણેય કાળમાં અખંડ હોય, સદા સત્તા હોય. કોઈ દિવસ વધી ઘટી એવું નહીં કે કોક જગ્યાએ હોય ના હોય એવું નહીં, પણ ત્રણેય કાળમાં આ જે સત્તા છે તે અખંડ હોય, એક રસ હોય. અને જે હણ શબ્દ છે એ નિવૃત્તિવાચક એટલે કે આનંદવાચક છે. આનું પ્રમાણ ઉપનિષદે આપ્યું છે. કૃષિર ભૂવાચક શબ્દ અણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્ય વિધીયતે. આમ ત્રણેય કાળમાં અખંડ રસ સ્વરૂપ અને આનંદરૂપ આ કૃષ્ણ છે. આવા કૃષ્ણ જ પરબ્રહ્મ સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, સદાય આનંદરૂપ એવા કૃષ્ણ છે, એટલે એને સદાનંદ કહ્યું. હવે અહીંયા જે શ્રી કૃષ્ણ શબ્દ છે ત્યાં કહે છે કે જ્યારે કૃષ્ણ એકલા હોય, શ્રી ન હોય, એકલા કૃષ્ણ હોય, ત્યારે આ વિયોગાત્મક સ્વરૂપ કહેવાય. એનું કારણ શું છે કે કૃષ્ણ એ અલૌકિક શૃંગાર રસરૂપ છે, અને શાસ્ત્રોએ જુદા જુદા જે રસ છે એના રંગ બતાવ્યા. એમાં જે શૃંગાર રસ છે એ શૃંગાર રસ શ્યામ સ્વરૂપનો છે, માટે કૃષ્ણ શ્યામ સ્વરૂપ છે. અને એ શૃંગાર રસરૂપ કૃષ્ણ છે. તો શૃંગાર રસના બે દલ હોય, દ્વિદલાત્મક હોય, એક સંયોગ અને બીજું વિયોગ. આમ બે દલ હોય. તો જ્યારે એકલા કૃષ્ણ છે એ વિયોગાત્મક દલ છે, માટે એ વિયોગાત્મક વિયોગ શૃંગાર રસ સ્વરૂપા એકલા શ્રી કૃષ્ણ થાય. અને જે શ્રી શબ્દ મૂક્યો તો અહીંયા શ્રી એ સ્વામિનીજી સહિત કૃષ્ણ. તો કૃષ્ણ જ્યારે સ્વામિનીજી સહિત બિરાજતા હોય ત્યારે આ સંયોગ રસ થયો, એટલે સંયોગ રસાત્મક કૃષ્ણ થયું. આમ આ કૃષ્ણ એ વિપ્રયોગ જ્યારે કહીએ, વિપ્રયોગ સ્વરૂપ જોઈએ ત્યારે એ માત્ર કૃષ્ણ છે, અને જ્યારે સંયોગ કહીએ ત્યારે શ્રી સહિત બિરાજે છે, આ સંયોગાત્મક સ્વરૂપ છે. તો સંપૂર્ણ શૃંગાર રસ સંયોગાત્મક વિયોગાત્મક એ અહીંયા કૃષ્ણ છે, એવું અહીંયા સમજાવી રહ્યા છે. હવે શ્રીમદ ભાગવત છે, એનું પ્રયોજન શું? તો શ્રીમદ ભાગવતનું પ્રયોજન જ લીલાઓનું ગાન કરવા માટે. કોની લીલાઓ? તો શ્રી કૃષ્ણની લીલાઓ. અને કેવા કૃષ્ણ? આનંદ સ્વરૂપ કૃષ્ણ. અને કેવી લીલાઓ? તો આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણની આનંદાત્મક લીલાઓ. આનું ગાન કરવું એ જ શ્રીમદ ભાગવતનું પ્રયોજન છે. અને કારણ શું? સાચો આનંદ છે ને એ શ્રી કૃષ્ણ જ આપે. આથી જે લોકો આનંદની શોધમાં અહીં ત્યાં ફરી રહ્યા છે, તો એવા જીવોને આપણા શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આનંદ જોઈએ છે તો શ્રી કૃષ્ણને ઓળખો, શ્રી કૃષ્ણની પાસે જાઓ, શ્રી કૃષ્ણનું સ્તવન કરો, શ્રી કૃષ્ણનું સેવન કરો અને શ્રી કૃષ્ણનું સ્મરણ કરો. આ આનંદાત્મક
જે સ્વરૂપ છે એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ જે બતાવ્યું છે એ પણ શ્રીમદ ભાગવતમાંથી બતાવ્યું છે. હમણાં જ આપણે મહાત્મ્યની અંદર જે હોમ કરવાનો છે એ હોમની અંદર જે બાકીના હોમના અર્ધ ભાગમાં વેદ સ્તુતિનું ગાન કરવું એ આપણે જોયું. તો આ જે વેદ સ્તુતિ છે એને પહેલા આપણે સમજી લઈએ ને ત્યાં આ ઠાકોરજીના આનંદ સ્વરૂપનું સુંદર વર્ણન કર્યું છે. આપણે એ પછી જોઈએ. તો વેદ સ્તુતિ આમ તો શ્રીમદ ભાગવતના ઉત્તરાર્ધમાં એટલે 87મા અધ્યાયની અંદર સંસ્કંદમાં આ બિરાજે છે. આમાં પ્રસંગ એવો બન્યો કે શ્રુતદેવ એની કથા આવે ભાગવતમાં. આ શ્રુતિ ગીતાના આગલા અધ્યાયમાં જ શ્રુતદેવ બ્રાહ્મણની કથા આવે છે. અને ત્યાં એ શ્રુતદેવ પોતે તો જ્ઞાની છે, એને ભક્તિની ખબર નથી, પણ પ્રભુનો ભક્ત છે. એટલે પ્રભુ એને ત્યાં બિરાજે છે. જનક રાજાને ત્યાં પણ જાય છે. બંને જ્ઞાનીઓ છે મિથિલા નગરીમાં. અને એક જ સાથે આ મિથિલા નરેશ બહુલાશ્વ રાજા એ વખતે હતો અને આ શ્રુતદેવ બ્રાહ્મણ હતો. એક જ સાથે આ બંનેના ત્યાં એક પૈસા પાત્ર છે અને એક મેં કહ્યું પ્રમાણે નિષ્કિંચન છે. અને ઠાકોરજી બધા ઋષિઓની મંડળી સાથે, મુનિઓ સાથે, એમાં વ્યાસજી પણ છે, સુખદેવજી પણ છે, એ બધા ઋષિ મુનિઓના એક ગ્રુપ સાથે આ બંનેને ત્યાં ઠાકોરજી પધારે છે અને એ બંને જણા ઠાકોરજીની સ્તુતિ કરે છે. ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. અને આ શ્રુતદેવ તો એવો બ્રાહ્મણ છે કે જે કંઈ મળે એમાં જ પોતાના જીવનનો નિર્વાહ કરે છે. એ બહુ જ કમાવા માટે બહુ પ્રયત્નો નથી કરતો. જે કંઈ મળે એનાથી સંતોષ પામીને પોતાનો જે આ ગૃહસ્થ ધર્મ છે એ અદા કરે છે. આટલો બધો એ ડેડિકેટેડ બ્રાહ્મણ છે પ્રભુ તરફનો. અને પ્રભુ એને ત્યાં બિરાજે છે ત્યારે પ્રભુના એ ચરણ પ્રક્ષાલન કરે છે અને એ જલ પોતાના મસ્તકે ચડાવે છે અને સગાવાલાના મસ્તકે ચડાવે છે, ઘરમાં છાંટે છે અને પછી પ્રભુને નમસ્કાર કરીને પ્રભુની એ સુંદર સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન એની સ્તુતિને અંગીકાર કરીને જે બ્રાહ્મણ છે એટલે સાચો બ્રાહ્મણ, બ્રહ્મમ જાનાતી બ્રાહ્મણ. અહીંયા બ્રાહ્મણ એટલે કોઈ જન્મથી કે જાતિથી બ્રાહ્મણ નહીં, પણ દરેકે દરેક વ્યક્તિ જ્યારે બ્રહ્મને જાણે છે. જન્મના જાયતે શુદ્ર, જન્મથી તો બધા શુદ્ર જ છે, પણ સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. પણ એમને સંસ્કાર થયા હોય ગાયત્રી ઇત્યાદિ, તો દ્વિજ એટલે બીજો જન્મ એનો થયો તો સંસ્કારાદ દ્વિજ ઉચ્ચતે. વેદમ પઠતે વિપ્ર, જે વેદનું અધ્યયન કરે વિપ્ર બને, જે વિશેષ રીતે પોતાના યજમાનોને પૂરે એ વિપ્ર કહેવાય. અને બ્રહ્મમ જાનાતિ બ્રાહ્મણ, અને જે બ્રહ્મને પરબ્રહ્મ શ્રી કૃષ્ણને જે જાણે છે એ બ્રાહ્મણ છે. તો આ શ્રુતદેવ આવો બ્રાહ્મણ છે, માટે ઠાકોરજી આવા બ્રાહ્મણને એપ્રિસિએટ કરે છે. અને આ જે જ્ઞાની છે, જ્ઞાનીને પણ ભક્તિનું દાન કરે છે. એટલે આ જ્ઞાનીઓ પહેલા ઉત્સવ વિશે જાણતા નહોતા, પણ પછી મિથિલા નગરીમાં આ પ્રભુના પધાર્યા પછી જે જ્ઞાનનું સ્થળ હતું ત્યાં ભક્તિના ઉત્સવો થવા લાગ્યા. તો આ શ્રુતદેવ એ પ્રમાણ સ્વરૂપ છે. અને ત્યાર પછીના અધ્યાયમાં આ શ્રુતિ ગીત આવે છે. તો એ પ્રમાણમાંથી જે મળ્યું તે પ્રમે ઠાકોરજી, તો એ ઠાકોરજીની સેવા કરવી જોઈએ, કૃષ્ણની સેવા કરવી જોઈએ. એ આ શ્રુતિ ગીત સમજાવે છે. જેમ એક સમ્રાટ ચક્રવર્તી રાજા હોય, આ એક ક્રમ હતો કે ચક્રવર્તી રાજા હોય એ પોતે પોળ્યો હોય અને જ્યારે પ્રાતઃકાળમાં એને જગાડવાનો થાય એ વખતે એના જે સેવકો, બંદીજનો, ભાટ, ચારણો, એ રાજાએ જે પરાક્રમના કર્મ કર્યા છે, પરાક્રમના કાર્ય કર્યા છે, એ બધા આ એમના બંદીજનો ગાય છે. અને પછી
એ પેલા રાજાને જગાડે છે. આવો એક ક્રમ શાસ્ત્રમાં બતાવ્યો છે. એટલે આપણે ત્યાં પણ જો નાથા દ્વારા જઈએ તો પ્રભુ જાગે પહેલા બીના નાદ થાય છે, વીણા વાદન થાય છે, ત્યાં ખાસ બિનકાર છે. અને આપણા 252 વૈષ્ણવની વાર્તામાં પણ એક બિનકારની વાર્તા તો આવે જ છે, જેને ઠાકોરજીએ કેવી મદદ કરી છે. તો પ્રભુ તો સમ્રાટોના પણ સમ્રાટ છે. જો એક સમ્રાટને જાગૃત કરવા માટે એમના બંદીજનો આવી રીતનું ગાન કરતા હોય તો આ તો સમ્રાટના સમ્રાટ પ્રભુ પણ જ્યારે જાગવાના હોય ત્યારે એમની સ્તુતિ થાય છે. તો પ્રલયનો પ્રભુએ જગત સર્જ્યું હતું. એ જગત સર્જ્યા પછી જગતનો રસ પ્રભુએ લીધો, અર્થાત બધાને મુક્ત કર્યા. અને પ્રલયનો સમય આવ્યો છે, ભગવાન ક્ષીરસાગરમાં પોઢ્યા છે. ભગવાનને ઊંઘ ના હોય, કારણ કે ભગવાનમાં પ્રકૃતિજન્ય કોઈ ધર્મ નથી, અને નિદ્રા એ તો પ્રકૃતિનો ધર્મ છે, જડત્વનો તમો ગુણ છે. એ તો પ્રભુ તો નિર્ગુણ છે, પણ પ્રભુ પોતાની યોગ માયાથી નિદ્રા વશ થયા છે, નિદ્રામાં હોય એવું લાગે છે. અને હવે એ પ્રલય કાળ પૂરો થવા આવ્યો છે. થોડીક ક્ષણ બાકી છે. પેલા દિવસની જે 30 ઘડીઓ હોય અને છેલ્લી 2 ઘડી બાકી હોય, એટલે લગભગ 1 ઘડી 24 મિનિટની થાય, લગભગ 48 મિનિટ બાકી હોય. અને આ પેલા સમ્રાટને જગાડવાનો પ્રબોધ બધા કરતા હોય. અહીંયા પણ પ્રલયનો અંત સમય છે, હવે પ્રલય પૂરો થવાનો છે. એ વખતે આ શ્રુતિઓ પણ આ સમ્રાટને જે યોગ નિદ્રાની અંદર છે એમને જગાડે છે. એટલે જગાડવા માટે એ પ્રભુના જે વીર્ય પરાક્રમો છે એનું ગાન કરે છે. આ ગાન શ્રુતિઓ કરી રહી છે. તો આ જે અધ્યાય છે એમાં આપણને 28 શ્લોકમાં 14 શ્લોકથી માંડીને 41 શ્લોક સુધી આ 28 શ્લોકમાં શ્રુતિ ગીત અથવા તો વેદ સ્તુતિ જેને ઓળખાય તે આપણને જોવા મળે છે. અને ઠાકોરજીને આ રીતે જગાડે છે. તો ત્યાં આ શ્રુતિઓ આ કૃષ્ણ, આપણે અત્યારના કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભાગવતમાંથી. તો આ શ્રુતિઓ કહી રહી છે કે કૃષ્ણાનંદ પરાનંદો નાન્યાનંદ તથાવિધ વેદા અપી ન તચ્છક્તઃ પ્રતિપાદયુતુમ સ્વતઃ. ભગવાન તો નિર્ગુણ છે અને શ્રુતિઓ છે એક ભગવાનના ગુણગાન ગાય છે. તો શક્ય કઈ રીતે છે? પ્રશ્ન આ પરીક્ષિતજીને થયો છે કે નિર્ગુણ ભગવાન, હવે તમારે કોઈના ગુણગાન કરવા હોય તો એ આકાર હોય, ગુણવાળો હોય, તો તમે એનું ગાન, એના વર્ણન કરી શકો. તો નિર્ગુણ ભગવાન છે, તો આ શ્રુતિઓ કઈ રીતે ગાન કરી શકી? આ પ્રશ્ન પરીક્ષિતજી સુખદેવજીને પૂછે છે આ વેદ સ્તુતિના શરૂઆતમાં. અને આ જ પ્રશ્ન યુધિષ્ઠિરજીએ પણ પૂછ્યો છે ઠાકોરજીને. કારણ કે 3 અશ્વમેધ યજ્ઞ થયા, એ યજ્ઞના અંતે જે ઉદ્યાપન થયું ને પ્રભુની પૂજા કરી, ત્યારે આ જ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ તો નિર્ગુણ છે, તો આ શ્રુતિઓ એ આ નિર્ગુણ બ્રહ્મનું ગાન કઈ રીતે કરી શકે? અને આ જ પ્રશ્ન નારદજીએ પણ પૂછ્યો છે ભગવાન નારાયણને ત્યાં બદ્રિકાશ્રમમાં. તો આ પ્રશ્નની કેટલી બધી મહત્તા છે હું સમજવા માંગુ છું કે પ્રભુ તો નિર્ગુણ છે, અને ગુણનું અનુવાદ કરવો હોય તો ગુણ હોય તો તમે અનુવાદ કરો ને. તો એના જવાબમાં આ આખી શ્રુતિ ગીત વેદ સ્તુતિનો અધ્યાય શ્રી મહાપ્રભુએ સમજાવ્યો છે. ને 28 શ્લોકો મહાપ્રભુજી ખૂબ સુંદર સુબોધિનીજી લખ્યા છે પ્રત્યેક શ્લોક ઉપર. અને મહાપ્રભુનું કહેવું છે કે કુલ 28 તત્વો શ્રી વ્યાસજીના મતે અભિપ્રેત છે. શ્રી મહાપ્રભુજી પણ 28 તત્વો સ્વીકારે છે. તો એક તત્વે, કારણ કે પ્રભુએ તો સર્જન કર્યું તત્વનું, પણ એ તત્વમાં શક્તિ આવી કઈ રીતે? તો પ્રભુએ તત્વમાં પ્રવેશ કર્યો છે. તત્સૃષ્ટવા તદૈવાનું પ્રાવિશદ, આ શ્રુતિ કહે છે કે પ્રભુએ આ સર્જન કર્યું, અને સર્જન કર્યા પછી પ્રભુ એમાં પ્રવેશ્યા, ત્યારે એ તત્વમાં પોતાના કાર્ય કરવાની શક્તિ આવી શકે. તો અહીંયા એ 28 તત્વમાંથી પ્રત્યેક તત્વ, મહત તત્વ લો કે પછી પંચ મહાભૂતના તત્વ લો, એ 28 તત્વોએ એક તત્વએ એક સ્તુતિનું ગાન કર્યું છે. ત્યાં આ
કહ્યું છે પ્રભુને કે પ્રભુ કેવા છે? તો કૃષ્ણાનંદ છે. એ આનંદ સ્વરૂપ છે. કૃષ્ણાનંદ, કૃષ્ણનો આનંદ એ કેવો આનંદ છે? પરમોત્કૃષ્ટ આનંદ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આનંદ છે. કારણ કે અમે ઠાકોરજીને પરમ કાષ્ટાપન કહ્યા. એટલે કોઈ પણ સ્થાન ત્યાં આપણે પહોંચી ન શકીએ ને, એટલે આપણી વિચારની જે એક લિમિટ છે એની પણ ઉપર જ્યાં આપણે પહોંચી ન શકીએ એને પરમ કાષ્ટાપન સ્વરૂપ કહે. તો આવા કૃષ્ણનો જે આનંદ છે એ પરમ ઉત્કૃષ્ટ આનંદ છે એવું આ શ્રુતિ અહીંયા કહી રહી છે. અને એનાથી પણ વધારે કે આવા પ્રકારનો બીજો આનંદ છે જ નહીં, આમ શ્રુતિઓએ કહ્યું છે. અને ત્રિવિધ નામાવલીમાં શ્રી મહાપ્રભુજી જે કૃષ્ણાજીના માટે પ્રગટ કરી છે એ ત્રિવિધ નામાવલીમાં રાજલીલા છે. ત્યાં આ જે શ્રુતિ ગીત છે એની લીલાને મહાપ્રભુજીએ 3 નામોની અંદર સમજાવી છે. ત્યાં જે શ્રુતિઓ પ્રબોધ કરે છે તો કૃષ્ણને શ્રુતિઓ ઓળખાવે છે કે પ્રભુ કેવા છે? તો પ્રભુ નિર્ગુણ છે. શ્રુતિઓ તો સગુણને ગાઈ શકે. આપણા જેવા જીવો ભગવાનના સ્વરૂપને જાણે એ માટે પ્રભુ યોગમાયાથી ક્રીડા કરતા પોતાના સગુણ સધર્મક સ્વરૂપનું દર્શન શ્રુતિઓને કરાવી રહ્યા છે. એટલે પ્રભુને પોતાના ભક્તો માટે, કારણ કે ભક્તો તો એ જ ગાય ને જે પ્રમાણ કહેતું હોય, તો શ્રુતિઓ પ્રમાણ છે. તો પ્રભુ પોતાના ભક્તો પોતાના સ્વરૂપને જાણી અને ગાન કરે એટલે આ જે યોગ માયા છે એ યોગ માયાથી પ્રભુ ક્રીડા કરીને પોતાના સ્વરૂપને સગુણ અને સધર્મક બનાવે છે અને પછી આ શ્રુતિઓનું ગાન કરે છે. અને જે 3 રીતે ઓળખ કરાવી છે મહાપ્રભુજીએ 3 નામમાં, એમાં એક તો મહાપ્રભુજી કહે છે કે આ વેદ છે કોણ? નિજ જન છે. એટલે જ ઠાકોરજી પોતાના આ સ્વરૂપને પ્રગટ કરે છે. તો જે છે તો વેદ એ ભગવાનના નિજ જનો છે અને એ જ ભગવાનની સ્તુતિ કરે છે. બાકી તો પ્રભુ કેવા છે? યતો વાતો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાં વાણી અને મન કંઈ પણ મેળવ્યા વગર પાછા આવે એવા પ્રભુ છે. જ્યાં વાણી કે મન પહોંચી નથી શકતા તો આ વાણી શ્રુતિઓ કઈ રીતે પહોંચી? તો ભગવાને કૃપા કરી છે, યોગ માયાથી ક્રીડા કરી છે, સધર્મક થયા છે, સગુણ થયા છે, ત્યારે આ શ્રુતિઓ દર્શન કરે છે. કારણ પ્રભુએ કેમ કર્યું? કારણ કે આ શ્રુતિઓ એ નિજ જન છે. આ વેદ છે એ પ્રભુના જ જન છે અને પ્રભુનું સ્વરૂપ તો સર્વને અગમ્ય છે એવું આ શ્રુતિઓ કહે છે. યતો વાતો નિવર્તન્તે, મેં હમણાં કહ્યું. કારણ કે પ્રભુ, જે હમણાં આપણે આ કૃષ્ણ નામમાં જોયું કે અખંડ આનંદ ઘન સ્વરૂપ છે અને એટલે જ વાણી ત્યાંથી નિવૃત્ત થઈ જાય છે. આથી સર્વને આ સ્વરૂપ અગમ્ય છે. તો આ કૃષ્ણ વિશે આ વધારે કંઈક આપણે જોઈએ કે વેદો એમના નિજજન છે અને વેદો એમનું ગાન કરી શકે માટે આ યોગ માયાથી આપ ક્રીડા કરીને સધર્મક બન્યા છે. પણ આપનું સ્વરૂપ તો અગમ્ય છે, કોઈ એ સ્વરૂપને પાર પામી શકતું નથી. અને પરબ્રહ્મ એ જ શ્રી કૃષ્ણ. આવો પરબ્રહ્મ જે શ્રુતિઓ ગાન કરે છે તે જ આપણો શ્રી કૃષ્ણ, જે વ્યાસ મહર્ષિજી આ સચ્ચિદાનંદ રૂપાએ એ મહાત્માના પ્રથમ શ્લોકમાં જે કૃષ્ણને ઓળખાવે છે તે શ્રી કૃષ્ણ આ છે. આ વેદ સ્તુતિ છે એનું આ પ્રમાણ છે જે મહાપ્રભુજી પણ આપણને સમજાવી રહ્યા છે. તો આ જ શ્રી કૃષ્ણ જે અનિવર્ચનીય છે, પરમ કાષ્ટાપન્ન છે. મેં હમણાં સમજાવ્યું તેમ કે પરમ કાષ્ટાપન્ન છે એટલે એની ઉપર કોઈ સ્થિતિ આપણે કરી જ ન શકીએ કે જઈ જ ન શકીએ. આવું પરમ કાષ્ટાપન્ન આ સ્વરૂપ છે. અને આવા પરબ્રહ્મ શ્રી કૃષ્ણના આનંદને જે જાણે, આટલું બધું તો કહ્યું, પણ આવા કૃષ્ણનો આનંદ જે જાણે એને શું થાય? એ કોઈનાથી ભય પામતો નથી. એક વખત
આ જે શ્રી કૃષ્ણ નામ એને શ્રી મહાપુરુજીની કૃપાથી, શ્રી વ્યાસજી ના અનુગ્રહથી આ જે મહાત્મ્યમાં જે શ્લોક લખ્યો એમાં જે શ્રી કૃષ્ણની ઓળખ સચ્ચિત આનંદ રૂપથી આપી. અને એ સતચિત આનંદ રૂપ એટલે પ્રભુ પોતે સદાત્મક છે, ચિદાત્મક છે, આનંદાત્મક છે. અને પ્રગટ કેમ થયા છે? વિશ્વની ઉત્પત્તિ વગેરે કરવા માટે, અને બીજું પોતાના ભક્તોના 3 પ્રકારના તાપ વિનાશ કરવા માટે. તો આ શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણે આ 9મા શ્લોકમાં જે 6 નામ પ્રગટ કર્યા છે વ્યાસ મહર્ષિજીએ, એ પૈકીનું પહેલું નામ શ્રી કૃષ્ણ. એના અવગાહન પછી આપણે આપણા આ સત્સંગને અહીંયા જે વિરામ આપીશું. 1 કલાક થયો છે, તો કાલની આમન્ય આપણે રાખવી જ જોઈએ. તો આજના આ ગુરુવારના સત્સંગને આપણે વિરામ આપીએ. એ પહેલાં આજે દસમ છે, કાલે શુક્રવારે 11 છે, મોક્ષદા એકાદશી, જેને ગીતા જયંતિ તરીકે પણ આપણા સમાજમાં આપણે જાણીએ છીએ. તો શ્રીમદ ભગવદ્ ગીતા એ તો આપ જાણો છો કે એક પ્રમાણ ગ્રંથ છે શ્રી મહાપ્રભુજીના વેદાંતમાં. તો એ પુષ્ટિમાર્ગ સાથે જે ગીતાનો સંબંધ છે, ભક્તિ સાથે જે સંબંધ છે, એના ઉપર એક સત્સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની કાનીથી એક સત્સંગ તૈયાર થયો છે, જે આ પુષ્ટિ પિયુષ પાન જે આપણી પોતાની, આપણા બધાની ચેનલ છે તેના ઉપર એ દિવસે પ્રકાશિત થશે. તો આપ એને પણ માણી શકશો. તો આજે આ સત્સંગને આ શ્રુતિઓના ચરણોમાં નિવેદિત કરી આ સત્સંગને વિરામ આપીએ આશ્રયના પદગાન સાથે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, સાધન ઓર નહીં આ કલી में જાસું હોય નિવેરો, સુર કહા કહે દુવિધ આધડો, બિના મોલકો ચેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, આચાર્ય શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવોને મારા વર્ષાના ભગવત સ્મરણ વંદન. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.